ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સાથે જેની અત્યારે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી। આ બેઠક પરથી ભાજપે સ્વર્ગીય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે અને કોંગ્રેસમાંથી ભૃગુરાજસિંહ ચૌહાણને ટિકિટ આપી છે। જો કે આ બેઠક વચ્ચેનો આ જંગ ત્રિપાંખીયો થવાની પણ શક્યતાઓ ઊભી થઈ છે, કેમ કે અત્યાર સુધી એવું લાગતું હતું કે ક્ષત્રિય અને ક્ષત્રિય વચ્ચેની આ બેઠક પર ટક્કર છે, પરંતુ એક ત્રીજું પાટીદાર ફેક્ટર પણ હવે આ બેઠકમાં ઉમેરાયું છે, જેનું નામ છે જયંત પટેલ બોસ્કી। અત્યારે આ ફેક્ટર કોને નડી શકે, તે કોને નુકસાન પહોંચાડી શકે છે, જાણીશું તમામ વિગતો આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ઉમરેઠમાં સ્વર્ગીય ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારે આજે વાજતે ગાજતે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી દીધી છે। તેમને સમર્થન આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ ઉમરેઠ ગયા હતા અને ઉમેદવારી પત્ર ભરી દીધા બાદ ભવ્ય શક્તિ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું। આ બેઠક પર ભાજપની રણનીતિ સ્પષ્ટ છે કે સ્વર્ગીય ગોવિંદભાઈ પરમારના પરિવાર પ્રત્યે જે ત્યાંના મતદારોની સહાનુભૂતિ છે, આ ઉપરાંત ગોવિંદભાઈ પરમારના વારસદાર તરીકે હર્ષદ પરમારના ચહેરાને લોકો સમક્ષ મૂકીને આ બેઠક અંકે કરવાનો પ્રયાસ કરવો। પરંતુ સામે પક્ષે કોંગ્રેસે એક અનુભવી અને સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે। તેઓ તાલુકા પંચાયતના 3 વખત પ્રમુખ રહી ચૂક્યા છે અને સહકારી ક્ષેત્રમાં પણ સારી ઓળખ ધરાવે છે। પરંતુ હવે આ ચૂંટણીમાં એક મોટો ટ્વિસ્ટ આવ્યો છે જયંત પટેલ બોસ્કીના સ્વરૂપમાં, કે જેમણે 16મી માર્ચે તેમના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી હતી અને પોતે ઉમરેઠની પેટા ચૂંટણી લડવાના છે તેવી જાહેરાત પણ કરી દીધી હતી। જો કે હજુ એવી કોઈ સ્પષ્ટતા થઈ નથી કે કયા પક્ષમાંથી લડશે, ચૂંટણી લડશે કે કેમ, તે પણ હજુ સ્પષ્ટ નથી। વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનના તેઓ ઉમેદવાર રહ્યા હતા અને એ સમયે તેમણે આ ચૂંટણીમાં એક મજબૂત પ્રદર્શન પણ કર્યું હતું। હવે આ વખતે તેઓ કયા પક્ષમાંથી લડવાના છે, કોના મતોમાં ગાબડું પાડશે, તેના પર સૌ કોઈની નજર છે। ઉમરેઠની આ બેઠક વધુને વધુ પડકારજનક બની રહી છે। વાત કરીએ ત્રીજા પક્ષ આમ આદમી પાર્ટીની, તો તેના માટે પણ ઉમરેઠની આ બેઠકમાં ઘણા પડકારો છે। આ પાર્ટી હાલ શહેરી અને યુવા મતદારોમાં પોતાની હાજરી વધારવાનો પ્રયાસ કરી રહી છે અને આમ આદમી પાર્ટી જો ઉમેદવાર આ બેઠક પર ઉતારે છે તો તેના મતોમાં પણ જયંત બોસ્કી ફેક્ટરનો થોડો પ્રભાવ તો ચોક્કસ પડી શકે, પરંતુ મુખ્ય લડાઈ હાલ પૂરતી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામી રહી હોય તેવું લાગી રહ્યું છે। જયંત પટેલ બોસ્કી જો ચૂંટણી ખરેખર લડશે તો અનિશ્ચિતતાઓ ખૂબ જ વધી જશે, કેમ કે તેઓ પાટીદાર મતોનું જબરજસ્ત પ્રતિનિધિત્વ કરે છે અને પાટીદાર મતો જો ભાજપ સાથે જાય તો ભાજપને ફાયદો થશે, પરંતુ જો મત વિભાજન થાય તો કદાચ કોંગ્રેસ માટે પણ આ બેઠક પર જીતનો રસ્તો ખુલી શકે છે। આમ ઉમરેઠની આ બેઠક એક કોકટેલ બની ગઈ છે, જેમાં સામાજિક સમીકરણો છે, લોકપ્રિય નેતાના પરિવાર પ્રત્યે મતદારોની સહાનુભૂતિ છે અને ગ્રાઉન્ડ લેવલની રણનીતિનો પણ અહીં સમાવેશ થઈ રહ્યો છે। ત્યારે આ બેઠકના પરિણામોમાં મતદારો કોના તરફી પોતાનો ઝુકાવ ધરાવે છે તે સ્પષ્ટતા આગામી સમયમાં થઈ જશે। નમસ્કાર।